સફેદ પાવડરના કાળા કારોબારનો પર્દાફાશ કરતી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સફેદ પાવડરના કાળા કારોબારનો પર્દાફાશ કરતી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ 7 લાખથી વધુની કિંમતના એમડી ડ્રગ્સના જથ્થા સાથે 11 લાખથી વધુના મુદ્દામાલ સાથે 3 આરોપીઓની ધરપકડ કરતી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ ઉદ્યોગનગરી ગણાતી અંકલેશ્વરમાંથી ફરી એકવાર નશાના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે। અંકલેશ્વરના વિવિધ ઔદ્યોગિક એકમોમાંથી ડ્રગ્સ ઝડપાયા બાદ હવે કારમાં ડ્રગ્સની હેરાફેરી કરાતી હોવાનું સામે આવ્યું છે। અંકલેશ્વર બી ડિવિઝન પોલીસની મળતી માહિતી મુજબ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે તેઓએ નેશનલ હાઈવે નંબર 48 ઉપર ઉછાલી ગામ નજીક વોચ ગોઠવી હતી। આ દરમિયાન બાતમીવાળી ઇકો કારે તેને અટકાવી તપાસ કરતા અંદરથી ડ્રગ્સના રૂપિયા 7 લાખની કિંમતનો 70.600 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો। આ મામલામાં પોલીસે ઝઘડિયાના રાજપાડીના રહેવાસી ઇમ્તિયાઝ ઇબ્રાહીમ શેખ, મોહમ્મદ ઝુબેર મહેબૂબ ખાન ખોખર અને સુમિત વસાવાની ધરપકડ કરી છે। આરોપીઓ ડ્રગ્સ ઝીપલોક બેગમાં પેક કરી વેચાણ અર્થે લઈ જતા હોવાનું બહાર આવ્યું છે। ત્યારે પોલીસે ડ્રગ્સ અને કાર મળી કુલ રૂપિયા 11.47 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આરોપીઓ ડ્રગ્સ ક્યાંથી લાવતા હતા તે સહિતની વિગતો મેળવવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે।